સ્વાર્થના સંસારમાં મહેમાન માનવ જાત છે 4 દિવસની ચાંદની પાછળ અંધારી રાત છે. અભિમાનમાં ફરતો એક દીવા ફૂંકતો થઈ જશે. તારો મોટા અને મરદાઈ તનો ફાંકો બધો ઉતરી જશે. મુસ્કે તાત બાંધી અરે શમશાન તને લઈ જશે. જમણે અંગૂઠે આગ ચાપી આઘા બધા બેસી જશે. લખ્યું છે શાસ્ત્રમાં કઈ સત્કર્મનું ભાતું ભરો. કીર્તારનો છે કાયદો જેવું કરો તેવું ભરો. આકાશમાં ચમકાર છે વીજનો ઘડી કે બે ઘડી. માનવ તારું જીવન જાણજે છે ઘડી કે બે ઘડી. માટે આવ્યા નો આવ્યા થઈ જશું. ભજન કરો ઘડી કે બે ઘડી. માણસ જન્મે અને મરે ત્યાં સુધીનો પંથ આપે છે. એની વચ્ચે જે જીવન જીવી જાય છે એને જ આ જગત યાદ કરે છે. એટલે કારણ કે ગીતાજીમાં લખ્યું છે આ આત્મો તો અગ્નિથી બળતો નથી, પાણીથી પલળતો નથી, પવનથી સુકાતો નથી. આત્મો તો પરમાત્મા છે. ત્યારે એવું ભજનની એક યાદી આપી છે. એવા આત્માને ઓળખા વિના રે એ ભવના ફેરા નહીં તો મટે રે. મારી ભમણાને ભાંગ્યા વિના રે એથી ભવના ફેરા નહીં તો
ગોકુળમાં ગાયો અંદર આવી દેવકી સુત તમને દુનિયા કહે વાલમ વાત વિચારી જ્ઞાની ને રાલે ગોતતા મોકિનનમાં સવા બાબા કે ન હોય જાવ ઇંગ્લેન્ડ પિંગ્લેન્ડ સુખનામાં આ પ્રેમ લક્ષણા ભક્તિ છે આપણા માટે બરોબર જ્ઞાની ને રાલે ગોતતા એને જાવી બ્રહજની નારી તે દિયો ધમ ગુણ કાને તારી
તમે ચીઠી ચમારની શિકારી ભામ રાખીને ભેગું ન થયું ભા કુંભાને થઈ જા કુંભો સિપાહીઓને મોકલે જીવણાને લાવો મારી પાસે દિલ્હીનો સંઘ જેથી દ્વારકા ગયો તો જીવણ બાપાને અહીંયા હાથ કોરી દેવા દ્વારકાથી કનૈયાને ધક્કો થાય ભોગાવદર એના ભજન તો અહીંયા ખાંભાના પાદરમાં ગવાય ને મુંબઈના પાદરમાં ગવાય દિલ્હીનો સંઘ જેથી દ્વારકા ગયો તો અધમ ગુણ કાને તારી વેવા નો રાખવાની કે તળો તમે ચીઠી જમારની શિકારી ક્યાં તખતા પર નાથજી માલિક તમારી ભાગશાળી આત્માની પાછળ આ ભજનો થાય છે આ તમારે કરવો હોય તો ન થાય અને અહીંયા આવ્યા પછી તો આ ઘર જાણીતું નીકળ્યું ભાઈ દિયા એ અમારે મિત્ર છે અને રાજુભાઈ મારા ખાસ મિત્ર છે હીરાભાઈનો ભાઈ રાજુભાઈ છે ને એ મારા મિત્ર છે હું વિપુલ બજારમાંથી આવે એટલે હવે દૂધ ને દહીં અમે કનૈયા ડેરીમાંથી જ લઈ અને એ અમારે હુમાયણનો પાછો એવો વ્યવહાર છે એકવાર રાજુભાઈ 5 વાગે અહીંયા બેઠા હતા સમજ્યા અને અગાસી ઉપરથી છે ને આ બેન બેઠા એ બેને આમ કહીને આમ જાકીટ નાખ્યું મને કે છપ્પર ફાડ કે દેતા હે જાકીટ નાખ્યું ટાઈપનું આમ કહીને આમ માથે ઘા કર્યો મને રાજુભાઈ કે જોયું છપ્પર ફાડ કે દેતા વિનમ્રાધે વિશ્વપતિ તમે પેટે મંડાવી તી પારી ઓદર ચિરાયું એક અબલા તણું એનું ગર્ભ જો આગીરધારી ચંગાવતી ને ગયા તા સંતાપવા વીણ અપરાધે વિશ્વપતિ તમે પેટે મંડાવી પારી અરે ઓદર ચિરાયું એક અબળા તણું એનું ગર્ભ જોવા ગીરધારી ચંગાવતીની ગયા હતા સંતાપવા શેઠ સગાલ સાંજ ચંગાવતીનો કાંઈ વાંક નહોતો પણ ભગવાનને એમ થયું ઘાયલ એક ગુમરો મારી આવું બિલખાના પાદરમાં એવું સાધુનું રૂપ લીધું ભગવાને આમ જો જેને જેને ભગવાન મળ્યા છે સાધુના રૂપમાં મળ્યા છે વધારે એવું સાધુનું રૂપ લીધું ભગવાને રોગિયલ ને પટેલ ની જેની કાયા અને બિલખાના તળાવના કાંઠે બેઠા 12 દિવસના ઉપવાસ થઈ ગયા શેઠ સગાલસા ચંગાવતીને અષાઢ મહિનાની એલી જમાવટ લઈ ગઈ ક્યાંય સાધુ મળતા નથી ભગવાનને એમ થયું ગાયલ બિલખાના પાદરમાં એક ઘુમરો મારી આવું ભગવાન એવું સાધુનું રૂપ લીધું છે તળાવના કાંઠે બેઠા છે રોગિયલ ને પટેલ ની જેની કાયા છે કોઈ આવી શેઠ સગાલસા ચંગાવતીને હવેલીમાં સંદેશો આપે છે કે સાધુને ગોતો છો ને આપણા જ તળાવના કાંઠે બેઠા છે બે દંપતી ચાલુ વરસાદે ગયા અને મહાત્માજીને વિનવે છે પ્રભુ પધારો અમારી ઘરે અમારે ટેક છે સાધુ જમે પછી અમે જમશું ભગવાન એની અમે ખેલ નાખ્યો હું હાલી શકતો નથી ચાલી શકતો નથી મારી કાયા તો રોગિયલ ને પતિયલની છે તમારે જો મારી જરૂર હોય તો એક ટોપલો લઈ આવો એમાં રૂના પોલ પાથરી અને મને લઈ જાવ નકર મારી જગ્યાએ બરોબર બેઠો છે પણ બે દંપતી મંજૂર થયા બિલખાની હવેલીમાંથી ટોપલો મંગાવ્યો રૂના પોલ પાથરી અને ભગવાનને અંદર બેસાડે છે ચાલો ઝરમર વરસાદ વરસે છે એકાબીજા વારા ફરતી વારા ટોપલાને ઉપાડે છે ટોપલો જરાક ડરી જાય ને ભગવાન ખેલ નાખે કે ભાગ્યા મને બહુ દુખે છે મને મારી જગ્યાએ મૂકી જાવ બે દંપતી
ટોપલો બિલખાની હવેલીમાં ઉતાર્યો અને ચંગાવતી હરખાઈ ગયા. 12 દિવસના ઉપવાસ તો થઈ ચૂક્યા હતા. વિધવિધના પકવાનનો થાળ તૈયાર કરી અને આકલ મારી જમી લ્યો મહારાજ. આમ કરીને આમ કપડું અધર કર્યું. આ શું વિધવિધના પકવાન અમારે નહીં ચાવેલા, અમે અઘોરી પંથના સાધુ છે. અમારે તો માઉસ ને એવું બધું ચાલે. તમે તો બધી કથા ઓળખો છો, જાણો છો. ટૂંકમાં વાત કરું તમને, સવારામ બાપા એની નોંધ લીધી છે. બીજી વાર થાળ તૈયાર થયો ને હાકલ પડી કે જમી લ્યો મહારાજ. આમ કરીને આમ કપડું અધર કર્યું. આ શું પશુનું માંસ અમારે નહીં ચાલે, અમે તો અઘોરી પંથના સાધુ છે. અમારે તો માણસનું માંસ હોય તો બહુ મજા આવે ને એમાં જો કુમળા બાળકનું મળી જાય તો એનાથી મજા આવી જાય. એ ટૂંકમાં વાત કરું તો ત્રીજી વાર ચેલે અને ખાંડી થાળ તૈયાર થયો અને હાકલ પડી કે જમી લ્યો મહારાજ. આમ કરીને આમ ભગવાનને એમ થયું કે હવે કયું બહાનું કાઢીને અહીંથી વહી જાઓ. શેઠ સગાળ સાથ ચંગાવતી એકાબીજા સામું જોયો ત્યાં ભગવાનને મોકો મળી ગયો. તમારે ટેક છે, મારી ટેક છે. મારી સાથે નાનું એવું બાળક જમશે પછી હું જમીશ. શેઠ સગાળ સાથ ચંગાવતી એકાબીજા સામું જોયો ત્યાં ભગવાનને બીજો મોકો મળી ગયો કે બીજું બાળક નથી કે વાંજિયાના ઘરનું તો હું જમતો જ નથી. શેઠ સગાળ સાને ચંગાવતી કહે છે, શેઠ ઘરની બાયણે નીકળી જાવ, બાવાજીનું ઓળખી ગઈ છે. ચંગાવતી બાવાજીને ભગવાનના રૂપમાં બાવાજી છે એને કહે છે કે તું થોડીક વાર મારો બાપ બની જા એટલે તારી મારી બેની લાજ રહી જાય. એ કમાડાલું દીધું ને હાકર દીધી, વાળ ખુલ્લા મૂક્યા, હાથમાં કટાર લીધી, રૂપ તો ચંડી કાનું લીધું, નાથ નેનો નમતું દીધું, માઈક માઈક મનના માવા, મૂળ રૂપ લઈ લે બાવા બાવ તું મારો ખેલ બગાડીશ. આમ કરીને આમ કટાર દેખાડી ભગવાનને કે મારા પેટમાં 5 મહિનાનું ઓધાન છે, હમણાં કાઢીને બતાવીશ. વાંજિયા નથી અમે માટે જમી લે. ભગવાનને પરસેવો વળી ગયો. સુદર્શન ચક્ર ગદા પદ્મ ધારણ કરી અને ચંગાવતીને કહે છે કે માગો ચંગાવતી કે મારે કાંઈ જોતું નથી. કઈ શેઠ સગાળ સાહેબ જોઈ આપો. શેઠ સગાળ સાહેબ કહે છે કે માગો શેઠ કે મારે કાંઈ જોતું નથી. કઈ કે ચેલૈયાને સજીવન કરી એને જોતું આપો. ફૂલની ડગલીમાંથી ચેલૈયાને સજીવન કરી અને ચેલૈયાને કહે છે કે માગો કે મારે કાંઈ જોતું નથી. કઈ કે મારા મા બાપને જોઈ આપો, મારે નથી જોતું. ત્રણેય જણા નક્કી કરે છે કે તમારું કાંઈ જોતું નથી, તમારી ભવો ભવની ભક્તિ આપો ને હવે આખરી કસોટી આવી કોઈની કરશોમાં. સંત સવારામ બાપા એની નોંધ લે. શું કે છે? વીણાપરાધે વિશ્વપતિ તમે પેટે મંડાવી પારી, ઓદર ચિરાવ્યા કપડા તણું એનું ગર્ભ જોવા ગિરધારી. એ ચંગાવતીને ગયા તા સંતાપમાં, કનૈયા ગયા તા તમે હારી 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 હારી. દુનિયામાં ભગવાન તમને વાલું કોણ? મને તો એક ના એક દીકરા ખાધીને ખવડાવે, મને બહુ વાલા છે આ દુનિયામાં. મારા ભક્તોથી મને કોઈ વાલું નથી. સવારામ બાપા શું કહે છે?
बार जिले को कभी तू वालम बात ने विचारो सदगुरु चलेदास समो कहे अरे अरे तमे खबरों ले जो हमारी ए ले आओ तो लाछनी वाला जगमा सी था से जो तारी